ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। વહેલી સવારમાં ધુમ્મસ અને ઠંડા પવનને કારણે લોકો ગરમ કપડાં પહેરી રહ્યા છે। અમદાવાદમાં ટ્રાફિક નિયમો કડક। નવવર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ચેકિંગ વધારવામાં આવ્યું છે અને નશામાં ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી થશે। સોમનાથમાં ભક્તોની ભારે ભીડ। ક્રિસમસ અને વર્ષ અંતની રજાઓને કારણે સોમનાથ મંદિરમાં લાખો ભક્તો દર્શન માટે પહોંચ્યા। ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ। ગુજરાતમાં ટીબી મૃત્યુદર ઘટ્યો। રાજ્ય સરકારની આરોગ્ય યોજનાઓના કારણે ક્ષયરોગના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું। રાજ્યમાં નવાની પ્રક્રિયા શરૂ। ગુજરાતના નવા પોલીસ વડાની નિમણૂક માટે પેનલ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે। ખેડૂતો માટે હવામાન ચેતવણી। હવામાન વિભાગે ખેડૂતોને રાત્રિ દરમિયાન વધતી ઠંડીથી પાકને નુકસાન ન થાય તે માટે સાવચેત રહેવા સૂચના આપી છે। અમદાવાદમાં ફૂડ ફેસ્ટિવલ શરૂ। અમદાવાદમાં પરંપરાગત અને સાત્વિક વાનગીઓ સાથે વિશાળ ફૂડ ફેસ્ટિવલ શરૂ થયો, જેમાં હજારો લોકો ભાગ લઈ રહ્યા છે। નકલી સોનાનો કૌભાંડ ખુલાસો। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નકલી સોનું વેચાણ કરતી ટોળકી ઝડપાઈ। પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી। નવ શિક્ષણ વિભાગમાં અભ્યાસક્રમ સુધારો। ગુજરાત બોર્ડ દ્વારા લાંબા સમય બાદ કમ્પ્યુટર વિષયના અભ્યાસક્રમમાં ફેરફાર કરીને આઈ અને સાયબર સિક્યોરિટી ઉમેરવામાં આવશે। નવવર્ષ ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થા। અમદાવાદ, સુરત અને વડોદરા સહિત શહેરોમાં નવા વર્ષની ઉજવણી માટે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે। રાતનમહલ જંગલમાં વન્યજીવન વધારો। રાતનમહલ જંગલ વિસ્તારમાં વન્યજીવોની સંખ્યા વધતી જોવા મળી, જે જૈવિક વિવિધતા માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે। ગુજરાત બીજેપી સંગઠનમાં ફેરફાર। ગુજરાત ભાજપ સંગઠનમાં નવી નિમણૂકો જાહેર કરવામાં આવી, જેમાં યુવા અને અનુભવી નેતાઓને મહત્વ આપવામાં આવ્યું છે। મ્યુનિસિપલ સેવાઓ અંગે બેઠક। અમદાવાદ મહાનગરપાલિકાએ સફાઈ, પાણી અને રોડ મુદ્દે અધિકારીઓ સાથે બેઠક કરી અને કામગીરી ઝડપી કરવા સૂચના આપી। પર્યટન સ્થળોએ ભીડમાં વધારો। ગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા જેવા પર્યટન સ્થળોએ રજાઓને કારણે પ્રવાસીઓની સંખ્યા વધી છે।